તળાજા નજીક મારામારીના બે અલગ અલગ બનાવ બનવા પામ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ રાણગોળ અને કઠવા નજીક બન્યો મારામારીનો બનાવ। કઠવા ગામે રહેતા મેહુલભાઈ મકાભાઈ મકવાણા સાથે જૂની અદાવતને લઈ સર્જાઈ મારામારી। રાણગોળ ગામે રહેતા મજબૂતસિંહ ગોહિલ નામના આતીડ સાથે સર્જાઈ મારામારી। ઇજાગ્રસ્તને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। મારામારીના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ બાદ સત્ય હકીકત શું છે તે સામે આવશે। અમીન પાયક, જી ન્યૂઝ, તળાજા। સાહેબ એમાં એવું હતું, છોકરી હતી એને અમે વોકતી હતી, બરાબર। અમે અમારા ભાઈને ઉપર મૂકી દીધી કે તમને છોકરી હતી, જો છોકરી હતી હવે એ એની છોકરીને વોકતી હતી, બધાને કામ આખાને ખબર છે। એ બધું અમારા સમાધાને થઈ ગયું છે, મોટા મોટા વડીલ નથી તો છે, પણ કઈ બાબતે મને મારી છે મને કઈ ખ્યાલ નથી। આ રીતે હવે હોય તો કઈ રીતે હોય? છોકરી લઈ કોણ બની ગયું? છોકરી લઈને મારો ભાઈ અલ્પેશ ભાગી ગયો હતો અને એને તો એવી ગોતીને દઈ દીધી કે ભાઈ આ આપણે નથી કરવું, એટલે છોકરીને દઈ દીધી। આ કઈ બાબતે મને માર માર્યો છે મને ખ્યાલ નથી। રોડ ઉપર 15-20 જણ આડા કરી ગયા, હું અલગથી આવતો હતો ને એ રીતે મને માર માર્યો। બપોરે હું નોકરી ઉપર હતો, નોકરીથી હું ઘરે આવ્યો અને આ રીતે મારી ઉપર હુમલો કર્યો છે। જોરથી કરો બોલો। કિરીટસિંહ બાજુસિંહ, કયું ગામ? રાળકોટ। શું થયું છે અત્યારે? અત્યારે મને મૂળ પાલ માર્યા છે અને મારો નાનો છોકરો હતો એ જ્યારે નાવા ગયો ના એવડે ત્યારે આવીને એને બીજા મારવા તો હું જોયો તો એટલે હું છે કે આવડા મને મારે બુડાડી દીધું છોકરા ડૂબી હા તો ત્યાં જઈને મુકાયા છોકરો થોડીને આમ નિહાળનો ઢાળ ચડી કોણ કોણ હતું? રાત છોકરા જ હતા મારવા વાળું કોણ કોણ હતું? મજબૂત છે ને બીજા શું એના નામ છે ને મને રાજદીપ, કારણ તો કાંઈ નહોતું બીજું છે પણ હવે આપણે નહોતું કરવું પણ હવે એને કર્યું પછી શું કરવું? એને પરાને કરાવ્યું આપણે કરવું જ નથી। બહુ વાત જોઈએ આપણે બાજુ સામે વાળાને ધોકો લાગેલો છે? હા એને વાગેલો છે એ મારો ધોકો એક એને ગીરે મારા નોટી લીધો।